જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો મિત્રો? મજામાં જ સ્વાગત છે તમારું બધાનું એક ફરી નવા વ્લોગમાં। તો અત્યારમાં હે ને જો પાણી બધું આવ્યું હતું ને તો આપણે પાણી બધું ભરી લીધું, બધું આડાવરું આપણે હે ને કામકાજ થઈ ગયું ને ફ્રી થઈ ગયા ને આપણે જણાવ્યા હે ધાબા ઉપર। અને જો મમ્મી અત્યારમાં ગોદરા ધોઈ હે, નિરલબેન સૂકવે છે તો બધા સુકાઈ જાય ને। હમણાં વરસાદ જેવું વાતાવરણ તો હે પણ તડકો નીકળી ગયો તો વાંધો નથી, લગભગ તો સુકાઈ જશે। કદાચ વરસાદ તો આવે નહીં પણ ખાલી વાતાવરણ એવું થાય તો હાલો તમને ઉપરથી બતાવવા બધું કેવું અમારું ગામ છે ને। જો નીરું હે ને બધા સૂકવે છે અને જો અમારું રૂપારું ગામડું। જો નિરાલી ને ઈટું દબે છે નકર તો ઉડી જાય આપણે ધોઈ આવે ઉપર પવન બહુ હોય ને તો એવું બધું છે ને। અત્યારમાં તડકો નીકળી ગયો ને પવન નીકળી ગયો એટલે આમ કે બહુ વાંધો તો છે નહીં। અને જો અહીંયા છે ને બાઈએ ગાજરના આથણા ફીકવા છે એની બનાવ્યા હતા બતાવું જો અહીંયા શું કહે। અને આપણે કાલે કેરીના મોયરા છે આથણા બધા, અને ઓલો બોરો નાખ્યો હોય તો હવે એક બે થી રહેવા દે પછી કરશું એવું બધું છે ને। હાલ આપણે સુકાઈ ગયા ને તો આપણે જવું નીચે તેલમાં થોડીક વાર સુંદરજીનું કામકાજ કરી નાખીએ પછી બીજું રાંધવાનું કરશું। ખાધું ખાધી ગઈ પોપટ ઓય હા જો અહીંયા કડીમાંના ઘરે છે ને પોપટ મસ્તી ના આવે પાણી પીવા। અહીંયા મારા માતાજીનું મંદિર છે ને, અહીંયા સભા લોકો અહીંયા હોય છે। આ અમારા સોરો છે ગામનો। હાલ આપણે નીચે જઈએ હવે। તો જો આપણે બધું થઈ ગયું છે ને, આપણે લઈ લીધો ગુવાર બીટવાનો, બીટી નાખી જામાં અને પછી શાક કામકાજ કરવાનું રહીએ કાબીન તો ગુવાર બીટી રહી તો હાલો હું સુંદરીનું કરી નાખ। હાલો એ બીટે છે હવે ગુવાર આવતું હું ઓળખાટ લઈ જાઉં। હાલો જો આપણે નાસ્તો કરવા બેસી ગયા, સફરજન સુધારી લીધું અને વાતો જીકતા ખાઈ। તમારે કોઈને ખાવું હોય તો હાલો જો ગુલ્ફી ખાવા કોઈને ખાવી હોય તો આપણે છે ને ભરત કામ કરતા હતા એટલે પી ગયા। હવે ગુલ્ફી ખાઈ લેતા બપોરના ટાણું થઈ જાય તો એવું બધું હી। અને આમાં જ આપણે શીળા ભાગ કરવાનું અહીંયા તો આપણે અત્યારે રાતે હાંધો કર્યો હોય પણ હંચે કરાવવાનો હોય તો ત્યાં પહેલાં ભરી લે ને પછી બધું કરાવશું। તો હાલો અત્યારે આપણે ગુલ્ફી ખાઈને ટાટા થઈ જઈએ કે સાગરભાઈ। હાલો જો રૂંઢા થઈ ગયા ને અમે નવરા ટાઈમ પાસ કરી કાની મને માથું ઓરાવી દઈએ। મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે, આજે સાંભળા જેવું છે। અત્યારે તો વળી તડકો નીકળો છે, બાકી આમ કંઈ વાંધો નથી એવો કંઈ। અહીંયા બહુ મસ્ત હવા આવે, પંખાનો હવે જેરી ગમતી જ નથી કેમ કે અત્યારે તો હે ને તપ જ પડતું હોય। જો કે 3 વાગી જાય એટલે પૂરું, ક્યાંય છપાય નહીં તો અમે ખુલ્લી હવામાં આવી ગયા નવેરીમાં। હાલો જો ને ચાનો ટાઈમ થઈ ગયો છે, મમ્મી ચા બનાવે છે ને અમે તને હાજર બેઠા પીવા માટે। આ બે ફોનમાં જોવાનું કામ ધંધો કરે। હાલો જો આપણું દૂધ થઈ ગયું છે, આપણે પી લઈ। બાઈને મસ્ત વાતાવરણ છે અત્યારે, એકદમ ઠંડો ઠંડો। આ તડકો હતો નહીં, વાદળછાયું હોય ને એકદમ ઠંડો પવન છે એટલે બહુ મજા આવે એવું વાતાવરણ છે। હાલો 5 વાગ્યા, મમ્મી વાહિંદા બધા કરી નાખ્યા ને આપણે વાહન ધૂકીને બધા નુકડા હકવા છે। પણ આપણે જો અહીં બેઠા હતા હવામાં અને સંતરું ખાઈ લીધું ને થોઈ ત્રાય નાખ્યા। નીરબેન ફોલે હે માંડી ગા શું કરવું હે
ચીકી બનાવી ચીકી કઈ વાંધો નહીં. એ ફૂલ નાખે ને આપણે થોડી લીધી ખાઈ લઈ બેઠા બેઠા. અને મસ્ત મજાની હવા આવે છે ત્યાં તો સારી આવે. કોઈને તમારે માંડવી ખાવી હોય તો હાલો લ્યો, 2 કોણ પડી ગયા. તો અત્યારે બધું છે ને આપણે ઓલે સોમવારે નિવેદ નહોતા થયા એટલે આજ મમ્મી બનાવે છે નિવેદ. લાફી બનાવવાની છે તો એ કરે છે ને સગાઈ હોય તો બજારી ગયા રમવા. તો અત્યારે બધું એવું કામકાજ છે. ગોદરા લઈ ને બેન તો આ જને હવે ઓલા ધોયા હતા ને બધા એ બધા નીરુબેન લઈ હકલવાના હે કે હકલ નાખા હાલો એ હકલ નાખે ને આપણે વાર કપડાં હકલવાના મેળી પર લઈ આવે ને બધા હકલ નાખવાના. અને અત્યારનું વાતાવરણ ગામના બધા બહુ જોરદાર છે. જે મસ્ત આસો પાલાવ ને લીમડો ઘૂમરા મારે નીરુબેન ફોલે છે. આપણે અહીંયા છે ને ચૂલા રસોઈ બનાવતા હોય. અહીંથી આમ નવેરી છે સિત્રી ટાઈપની અમારે, એટલે હવા આવે એટલે ગરમી થાય ની મજા આવે રાંધવાની. અહીં જ રાંધીએ ગેસ ઉપર રસોડામાં ઓછું રાંધ્યું. આ વધારે મજા આવે. અહીં બધા બહાર વાતો કરતા હોય આવતા જતા હોય અને રાંધવાનું બધું કામકાજ થઈ જાય. હવે જો વાગી ગયા હે 7 ને મમ્મી દો હે બે અને બધું કામકાજ થઈ ગયું છે. હવે દહીં લેવા જવાનું મૂકવા જવાનું બીજું બધું કામ તો થઈ ગયું છે ને ઘણી મમ્મી નિયત જુવારીને આવતા રહીએ ને આપણે બધા પ્રસાદી લઈ લીધી મસ્ત મજાની. ને અત્યારે પવન પણ બહુ સારો હોય અને આપણે જ્યાં હાથ તક ધોવા. તો હાલો આજનો વ્લોગ આપણે પૂરો કરીએ. મળશે પાછા કાલના નવા વ્લોગમાં. તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.